ખેલાયો યુપીમાં અપહરણનો ખેલ। જામનગરથી કેયુર, વિરલ અને જતીનને મોટી લુભામણી સ્કીમ આપી વધુ ફાયદો મળશે તેવા ઝાંસામાં લઈ યુપી બોલાવ્યો, ત્યાં કરાયું અપહરણ। પછી શરૂ થયો ખેલ। ભોગ બનનારને ગોંધી રાખ્યો, ત્યાં એકબીજા પાસે માર મરાવ્યો અને પછી કેયુરના ફોનની મદદથી કરી ખંડણીની માંગણી। જી હા, એક નહીં, બે નહીં, પાંચ નહીં, પૂરા 20 લાખની માગી ખંડણીની માંગણી। જો રૂપિયા નહીં આપો તો જાનથી મારી નાખીશું, આવી ચાલ ચલી હતી ભગવાનસિંહ ઉર્ફે ચાચુએ। ભોગ બનનારના ઘરના સભ્યો પહોંચ્યા જામનગર પોલીસ મથકે અને ચાર્જમાં રહેલ અધિકારીને જણાવ્યું કે તેમના પતિ અને તેમના મિત્રો ઉત્તર પ્રદેશ ખાતે ફરવા ગયેલ હતા, ત્યારે ત્યાંના કોઈ ઈસમે તેમનું અપહરણ કરીને ગોંધી રાખેલ હોય અને જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર તેઓની પાસે રૂપિયા ખંડણીની માગણી કરે છે। સમગ્ર મામલે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ। મારું નામ કેયુર હરીશભાઈ આડા ઉર્ફે કિશન છે। અમે લોકો બિઝનેસ કરીને કાનપુર એ લોકોએ અમને બોલાવ્યા, કાનપુર જઈ અને ત્યાંથી અમને ક્યાં લઈ ગયા કંઈ ખબર નથી અને એક રૂમમાં ગોંધી રાખી માર મારી અને પૈસાની માંગણી કરી। 20 લાખ રૂપિયાની માંગણી કરી અને ભગવાનભાઈ કરીને ભગવાન સિંહ ગયા એમણે છે ને માંગણી કરી। અમારા બધાને ફોન બધાને બંધ કરાવી, એક મારા ફોનમાંથી વાત ચાલુ રખાવી અને કન્ટિન્યુ એમને ટોર્ચર ચાલુ રાખ્યું। માર માર્યો, ટોર્ચર કર્યું, માનસિક રીતે હેરાન કર્યા, એકબીજાને માર મરાવ્યો, બધી રીતના કરી અને કન્ટિન્યુ માંગણી બધાને એમ કીધું કે તમારા ફેમિલી પાસે ગમે એમ કરો, પૈસા તમે છે ને મંગાવી લ્યો, તો પૈસા જોશે ત્યાં સુધી તમને લોકોને કોઈને અમે છોડશું। કેટલા સમય તમારા પરિચયમાં? મારા પરિચયમાં લગભગ 3 વર્ષથી। કેદી અને ક્યારે આપ આ જામનગરથી નીકળ્યા હતા? કિશનભાઈ, તમારી હારે કોણ હતું અને તમે ભગવાનજીભાઈ આ જે ચાચા છે એના પરિચયમાં કઈ રીતના આવ્યા અને કેટલા સમયથી પરિચયમાં? 3 વર્ષથી એમના પરિચયમાં અને મારી હારે વિરલભાઈ હતા અને જતીનભાઈ હતા। કઈ રીતના, એટલે બિઝનેસ અર્થે? બિઝનેસ અર્થે શેનો બિઝનેસ કરતા સ્ટોક હતા? માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ માટેના બિઝનેસ માટે બોલાવ્યો હતો। અને તમારા ફોનમાંથી તમારા પરિવાર હારે વાત કરી હતી તો કઈ રીતના, કઈ રીતે, કેટલી રકમ માંગી? સ્પીકર ફોનમાં જ મારા ફોનમાંથી છે ને બધાના પરિવાર સાથે મારા ફોનમાંથી જ વાત કરતા। આ લોકોના બેના ફોન છે ને સ્વિચ ઓફ કરાવી નાખ્યા હતા અને પછી મારા પરિવારને બધા, આના પરિવારને, વિરલના પરિવારને, જતીનના પરિવારને કન્ટિન્યુઅસ એમ કહેતા હતા કે 20 લાખ રૂપિયા આપી દો તો હું તમને આ લોકોને જવા દઈશ, એ સિવાય હું જવા દઈશ નહીં। બિઝનેસ અર્થે તમારે કંઈ લેતી દેતી બાકી હતી, એના રૂપિયા બાકી હતા એટલે તમને ટોર્ચર કર્યા કે? ના, એની કાંઈ બિઝનેસ અર્થે કાંઈ લેતી દેતી બાકી નથી। એ લોકો શું કહેતા કે નવું ઇન્વેસ્ટમેન્ટ જે આવે, નવું ઇન્વેસ્ટમેન્ટ અમે તમારી જોડે કરવા માંગી હતી, એના માટે તમે આવી જાઓ તો હું તમને પાર્ટી જોડે મળાવી દઉં, એમ કરીને અમને ત્યાં બોલાવ્યા હતા અને પછી આ રીતે। એટલે કેટલા દિવસ તમને ગોંધી રાખ્યા હતા અને શું ટોર્ચરિંગ કર્યા હતા, કઈ રીતના ટોર્ચર? અને શનિવાર આજે 3 દિવસ અમને ગોંધી રાખ્યા હતા અને કન્ટિન્યુઅસ માર મારી આખી રાત છે ને 24 કલાક અમને જગાડ્યા 3 જણાઓને અને માર તો ચાલુ જ રાખ્યો હતો અને પ્લસ માથા ટીકા પાટું, ઝાપટો ને લાકડીથી માર ને બધું ચાલુ રાખ્યું। કેટલા શખ્સો હતા ચાચાની? એમની જોડે 6 શખ્સો હતા। તમે કઈ રીતના છૂટા? મેં લોકો ઘરમાં ચાચાને એ લોકો છે ને જમવા કે કામ માટે કોઈ પણ બહાર ગયા હતા ત્યારે પોલીસ આવી। ડન। रात को 2 लेडीज़ नेहा बहन और चांदनी बहन हमारे यहाँ आए थे। उन्होंने हमें ये जान की कि एक दिन से उनके जो हस्बैंड हैं, जिनका नाम जतिन और विरल है, उनका फ़ोन स्विच ऑफ आ रहा है। वो आखिरी में जब उनको पता था वो यूपी की तरफ गए थे किशन करके उनके फ्रेंड के साथ, और एक दिन से उनका फ़ोन स्विच ऑफ आ रहा है। उनको एक नंबर से कॉल आ रहे थे लगातार, जिसमें एक चाचा करके आदमी उनसे बात कर रहा था और उनको ये बोल रहा था कि आप अगर इनकी सलामती चाहते हो तो हमें 20 लाख की खंडनी वो डिमांड कर रहा था। बहुत घबराए हुए थे। वो बता रहे थे कि उसने उनके हस्बैंड से भी बात कराई, वो बहुत घबराए हुए थे। लगातार मानसिक और शारीरिक तौर पे उनको वो टॉर्चर कर रहा था। इस आधार पे हमने तात्कालिक सिटी बी में गुना दाखिल किया।
इसमें आईपीसी की विभिन्न कलमें, जिसमें मेन जो है किडनैपिंग फॉर रैंसम 364A के तहत हमने गुना दाखिल किया। तब पीआई जो थे चार्ज में कुणाल गादे, उन्हें गुना दाखिल कराया और फिर हमने डिसाइड किया कि जो पूरा जो हम ऑपरेशन है उसको गुप्त रखेंगे, क्योंकि अगर कुछ भी जाहिर हो जाता तो अच्छा खासा चांस था कि यूपी में जहाँ भी आरोपी इन 3 भोग बनार को रखा हुआ है उनको नुकसान पहुँचाता है। इसलिए हमने पूरी माहिती और पूरा ऑपरेशन जाहिर नहीं किया, सीक्रेट रखा इसको। और तात्कालिक हमारी यहाँ एक लोकल टीम जो वहाँ के डी स्टाफ PSI YB राणा, उनके साथ हेड कांस्टेबल मुकेश सी राणा और पुलिस कांस्टेबल शिव भद्री जाडेजा सिटी बी में है, इनको तात्कालिक हमने रवाना कर दिया। टेक्निकल जो सर्वेलेंस हमने जो वर्कआउट किया था साइबर पुलिस स्टेशन में, उसके आधार पे हमें ये प्राथमिक पता लगा कि ये जो भोग बनार हैं इनकी लोकेशन पॉसिबली कानपुर में है। तो हमने फिर कानपुर इनको रवाना किया हमारी टीम को, और वहाँ भी हमने जो सीनियर अधिकारी हैं उनसे कांटेक्ट किया। अगले दिन 29 तारीख की दोपहर तक हमारी टीम वहाँ पहुँच गई थी। फिर स्थानिक टीम ने भी हमारी बहुत अच्छी हेल्प की और उनके यहाँ संकलन में रह के हमने ये आइडेंटिफाई किया कि कहाँ रहते हैं, और लेट नाइट हमने जो मेन आरोपी है उसको हमने डिटेन किया और जो 3 जो मेन इसमें जो भोग बनार हैं उनको सेफली हमने रेस्क्यू कर लिया। और फिर वहाँ कायदेसर कार्रवाई करके हमारी टीम आज सुबह आई है और ये इसकी प्राथमिक माहिती है। इसमें अभी जो मेन आरोपी है उसका नाम जो है भगवान सिंह उर्फे अर्जुन सिंह चौहान, जो अपने आप को चाचा चाचा कह के इनसे बात कर रहा था। इसके अलावा अभी जो हमारे को जो प्राथमिक माहिती, क्योंकि अभी इसको पूरा ढंग से इंटरोगेशन करना है, जो भोग बना है उनका भी निवेदन लेना है। इसमें लग रहा है कम से कम 2 आरोपी और हैं। एक आरोपी ने इनको हथियार भी दिखाया और उसी वजह से इनको जो एक पूरा जो एक इनके दिमाग में बैठ गया था कि अगर इनको पैसे नहीं दिए गए तो इनकी जान पूरी चली जाएगी, तो ऐसे इनको डराया गया। फिरौती जो इन्होंने मांगी थी लगभग 20 लाख के आसपास मांगी थी। नहीं, ऐसा नहीं है। ये जो एक जो मेन आरोपी है भगवान सिंह, ये एक जो 3 जो विक्टिम है किशन, उनके साथ वो पहले से कांटेक्ट में था। उनका पैसे का लेवे देवे का कोई इशू था। इसमें इसने क्या प्लानिंग की कि भगवान सिंह ने इनको तीनों को, ये जो किशन है और उसके 2 दोस्तों को ये कह के यहाँ बुलाया कि यहाँ अच्छी बिजनेस करवाऊंगा, तेरा भी पैसा निकल जाएगा और अच्छा बिजनेस करेंगे, और फिर इनको किडनैप करेंगे। उसकी पहले से ही प्लानिंग थी इनको किडनैप करके। ये जो आरोपी है इसका वहाँ लोकल जो गांव है राजपुर, उसमें अच्छा खासा इसका बाहुबली तरीके इसकी छाप है। गाँव में इसके विरुद्ध शरीर संबंधी गुना भी दर्ज है, इसमें इसने फायरिंग की थी, मिलकर संबंधी भी गुना है। और हमने जो ये ऑपरेशन किया है बहुत ही सेंसिटिव था, क्योंकि ये जहाँ पर रहता है बहुत ही गीच विस्तार है। अगर वहाँ थोड़ी भी मिस्टेक होती तो जो भोग बना रहे इनको नुकसान पहुँच सकता था। बट हमारी जो टीम थी उन्होंने अच्छे से प्लानिंग करके स्थानिक जो पुलिस थी उनके साथ मदद लेके संकलन में रहकर सेफली जो है तीनों विक्टिम्स को रेस्क्यू किया। नहीं, आरोपी जो मेन है चाचा है, वो अपने आप को चाचा कह के इनसे बात कर रहा था। उसका नाम जो है भगवान सिंह उर्फे अर्जुन सिंह चौहान। अब हाँ, ये इसका और किशन के विरुद्ध एक के बीच में आर्थिक व्यवहार था पुराना, उसी में पैसे बचे होंगे और वो नहीं निकल रहा था, इसीलिए उसने इनको झांसे में देके बकायदा यहाँ से वहाँ बुलाया, जामनगर से यूपी, और वहाँ 1 आध दिन इनके साथ रहा और फिर इनको किडनैप कर लिया, इनका फ़ोन स्विच ऑफ कर दिया।